સુરતની સિંગણપુર પોલીસે 3 મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી। જો કે આ ઘટનાની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેના પરિવારે તેને ફસાવવા માટે કારમાં ડ્રગ્સ મૂકી પ્રી પ્લાન કાવતરું રચ્યું હતું। પોલીસે આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ગોટી અને ટ્રક સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ સમગ્ર મામલે તપાસ એસીપી ZR દેસાઈને સોંપવામાં આવી હતી। તપાસ શરૂ થતાં જ બહાર આવ્યું કે વેપારી અલ્પેશે જ તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા। જો કે હાલ આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં તે નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે। થોડા સમય અગાઉ કતાર ગામના કારાસિયો હાઇટ્સમાં રહેતા અને ઓઇલ વેપાર કરતા અલ્પેશ ઘનશ્યામભાઈ મિયાણી પોતાની BYD કાર લઈ ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે વેડવરિયા બ્રિજના ગુરુકુલ પાસે સિંગણપોર પોલીસે તેમની કારમાંથી ₹7,87,000ની કિંમતનું 78.77 ગ્રામ મેફેડોન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે કાર સહિત ₹43 લાખનો મુદ્દામાલ કબજે કરી અલ્પેશની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી। અલ્પેશ અને તેના પરિવારના સભ્યોએ પોલીસ કમિશનરને જણાવ્યું હતું કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીપી ZR દેસાઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી। એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે આ તપાસમાં ખુલાસો થયો કે વેપારી અલ્પેશની કારમાં ડ્રગ્સની પડીકી તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટીએ તેના નાના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ અને પિતા ઘનશ્યામની મદદથી મુકાવી હતી। ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા થવાને કારણે ચિરાગ ગોટીને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ હતી, જેથી તેણે અલ્પેશ મિયાણીને ડ્રગ્સમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું। જી સર, કે એનડીપીએસના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, કઈ રીતના આ આરોપીની સંડોવણી હતી? એનડીપીએસનો જે કેસ છે તારીખ 18/3/2025ના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો। ટોટલ 78 ગ્રામ એમડી પકડાયેલું, જેની કિંમત 7,87,700 જેવી થાય છે। તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મિયાણી કરીને જે શકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો। ત્યારબાદ આ તપાસ જે છે એસઓજીને ટ્રાન્સફર કરવામાં આવેલી। ત્યારબાદ એસઓજીએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી, એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ 2 વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ, પરંતુ કોર્ટે મંજૂર નહીં રાખેલ। ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને ZR દેસાઈ એસીપી જી ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયાણી જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાંત ઉર્ફે લાલુ ગોટી જે આરોપી જે છે કે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય શકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરેલ છે। તે ઉપરાંત જે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો, આ જે પકડાયું છે એમડી એનો, તો એ સપ્લાયરને પણ એરેસ્ટ કરવામાં આવેલું છે અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો કરતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, એટલે જે પહેલો આરોપી હતો અલ્પેશ મિયાણી, એનો કઈ રીતના રોલ છે અને આ લોકોની તપાસમાં શું બહાર આવ્યું, કેમ ડ્રગ્સ અંદર મૂક્યો? જ્યારે 18/3/2025ના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે, તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો, પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતા અને એસઓજીને તપાસ ટ્રાન્સફર કરતા એસઓજીએ એમાં ઝીણવટભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ જેણે સપ્લાય કર્યું એ આખી ચેન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ, વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું। ત્યારબાદ ZR દેસાઈને તપાસ ટ્રાન્સફર કરતા અલ્પેશનો ભાઈ નિરાંત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સનો એ બંનેને ધરપકડ કરવામાં આવેલ છે। એટલે જે કીધું કે નિર્દોષ છે, એટલે કારણનું ષડયંત્ર કઈ રીતના રચવામાં, શા માટે રચવામાં આવ્યું? એ બંને એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેટીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય, ચિરાગ ગોટીને એવું લાગ્યું હશે કે ભાઈ એને એનડીપીએસના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને એ પોતે જેલમાં જતો રહેશે, તો એવા કોઈ કારણોસર એને અગમ્ય કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો હશે। એટલે જે આરોપી છે તેની જે ગાડીમાં છે તે ડ્રગ્સ, જે અન્ય આરોપી છે તેને મુકાયું હતું બદલો લેવા માટે? અત્યારે જે અમારી તપાસમાં ખુલ્યું છે એ મુજબ નિરાંત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી,
તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે. તો સાહેબ આમાં અલ્પેશ મિયાણીનો શું રોલ સાબિત થાય છે? અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતા એ કદાચ આમાં એના વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેર જે બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં તાપી નદી પરના પુલો લોકો માટે સુવિધાજનક હોવા છતાં ભૂતકાળમાં આત્મહત્યાના બનાવો માટે પણ જાણીતા બન્યા હતા. આ ઘટનાઓને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ 2009થી શહેરના તમામ રિવર બ્રિજ પર સેફટી જાળીઓ લગાડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. સુરતના સાંસદે કેબલ સ્ટેટ બ્રિજ ઉપર આત્મહત્યા જેવા કિસ્સાને રોકવા સેફટી જાળી લગાડવા માંગ કરી. આ પ્રયાસોના પરિણામે સરદાર બ્રિજ અને સૌજી કોરાટ બ્રિજ જેવા પુલો પરથી આત્મહત્યાનું પ્રમાણ લગભગ શૂન્ય થઈ ગયું હતું, જેનાથી અનેક અમૂલ્ય જિંદગીઓ બચી હતી. જોકે સુરતના કેબલ સ્ટેટ બ્રિજ પર સેફટી જાળી ન હોવાથી લોકસભાના સાંસદ મુકેશ દલાલે કમિશનરને પત્ર લખીને સેફટી જાળી લગાવવા માંગ કરી છે. જો કે અડાજણથી અરવા લાઇન્સને જોડતા કેબલ સ્ટેટ બ્રિજ જેનું નિર્માણ 2010માં શરૂ થઈ 2018માં લોકાર્પણ થયું હતું, તેના પર કોઈ અગમ્ય કારણોસર સેફટી જાળી લગાવવામાં આવી નથી. આજરોજ પણ આ બ્રિજ પર જાળી ન હોવાથી નગરજનોની સલામતી અને આત્મહત્યા જેવા કિસ્સાઓને રોકવાના માનવીય હેતુસર એક સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં કેબલ સ્ટેટ બ્રિજનો સ્ટ્રક્ચરલ ટેસ્ટ રિપોર્ટ કરાવી જો તે પોઝિટિવ આવે તો શહેરના અન્ય રિવર બ્રિજોની જેમ આ બ્રિજ પર પણ ઝડપથી સેફટી જાળી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2009-10માં હું જ્યારે સ્થાયી સમિતિ ચેરમેન હતો તે દિવસોમાં સરદાર બ્રિજ પરથી દર વર્ષે લગભગ સરેરાશ 90થી 100 લોકો અને સૌજી કોરાટ બ્રિજ પરથી સરેરાશ 70-80 લોકો આત્મહત્યા કરતા હતા. કારણ કે એ સીધો ઉપાય હતો. તેને કારણે કેટલાય કુટુંબો બરબાદ થઈ હતા, કેટલા યુવાનો યુવતીઓની જિંદગી બરબાદ થઈ જતી હતી. ત્યારે મેં સર્વપ્રથમ નેટ અહીં સરદાર બ્રિજ પર લગાવવાનું સૂચન મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને કર્યું હતું. ત્યારબાદ જેટલો નદીનો પટ છે એટલા ભાગમાં સરદાર બ્રિજ પર એ નદી એ લાગી ગઈ નેટ, સેફ્ટી નેટ લાગ્યા બાદ તરત જ એનું પરિણામ એ આવ્યું કે આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થઈ ગયું. તે પરિણામ જોઈને તાત્કાલિક પછી જેટલા પણ બ્રિજ છે એમાં સૌજી કોરાટ બ્રિજને સેકન્ડ પ્રાયોરિટીમાં લઈને સૌજી કોરાટ બ્રિજ પરથી પણ આ નેટ લગાવવામાં આવી. સૌજી કોરાટ બ્રિજ પર પણ આત્મહત્યાનું પ્રમાણ શૂન્ય થયું. ત્યારબાદ જેટલા પણ બ્રિજ બન્યા, નહેરુ બ્રિજ પર પણ લગાવી, નવા જેટલા પણ રિવર બ્રિજ બન્યા એની પર પણ લગાવી. પણ 2010માં જે કેબલ સ્ટેટ બ્રિજ બન્યો છે એમાં સંભાવ આ સેફટી નેટ લગાવવામાં ચૂક થઈ ગઈ છે. તો મારા ધ્યાન પર વિષય આવતા મેં જોયું કે ત્યાં સેફટી નેટ નથી. તો મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને સૂચન કર્યું છે કે તાકીદે કેબલ સ્ટેટ બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવીને અને જો એ સ્ટ્રક્ચરલ રિપોર્ટ પોઝિટિવ આવે તો જેટલા પટ્ટમાં નદી છે તેટલા પટ્ટમાં એક સેફટી નેટ લગાડવામાં આવે, જેથી આ પુલ પરથી પણ લોકો કૂદીને આત્મહત્યા નહીં કરે અને શહેરીજનોની જિંદગી બચે, અમૂલ્ય જિંદગી બચે અને કેટલાય કુટુંબો બરબાદ થતા બચે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત સિવિલ હોસ્પિટલમાં એલર્જી ડેની ઉજવણી કરવામાં આવી હતી. એલર્જી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એલર્જી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દર્દીઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે માસ્ક પહેર્યા હતા. જોકે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માસ્ક પહેરવાનું ચૂક્યા હતા. જ્યારે સચિન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલું ટીબી મુક્ત અભિયાન હવે ચકાસણીના ઘેરામાં આવી ગયું છે. મેડિકલ ઓફિસર ખુદ માસ્ક વિના લોકો વચ્ચે હાજર રહ્યા હતા, જ્યારે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને માસ્ક ફરજિયાત કરાવાયું હતું. આ બંને કાર્યક્રમની ઉજવણી હાલ ચર્ચામાં આવી ગઈ છે. નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રેસ્પિરેટરી મેડિસિન વિભાગ દ્વારા ગતરોજ વર્લ્ડ એલર્જી ડેના દિવસે
એલર્જી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એલર્જી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. આ સેમિનારમાં 200 જેટલા દર્દીઓને એલર્જી એક્સપર્ટ દ્વારા એલર્જીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં દર્દીઓને એલર્જીના સામાન્ય લક્ષણો જેવા કે વારંવાર છીંકો આપવી, વારંવાર નાક અને આંખમાંથી પાણી પડવું, વારંવાર શરીરમાં ખંજવાળ આવવી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. એલર્જીના નિદાન માટે વિવિધ એલર્જી જેમ કે વંદા, ખાવાની વસ્તુઓ, ઈંડા, દૂધ, માછલી, ધૂળ અને જીવાત દ્વારા થતી સ્કિન પ્રિક ટેસ્ટ એના વિશે માહિતી આપવામાં આવી હતી. તેમાં તેની એલર્જીની સારવાર માટે કરાતી ઇમ્યુનોથેરાપી વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. નવીસ હોસ્પિટલ સુરત રેસ્પિરેટરી મેડિસિન વિભાગમાં એલર્જીને લગતી બધી સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. જો કે આ ઉજવણી દરમિયાન દર્દીઓ માસ્ક પહેરીને હાજર રહ્યા હતા. સ્ટેજ પર હાજર સત્તાધીશોએ માસ્ક પહેરવાનું ચૂક્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતની ઇટાળિયા હોસ્પિટલમાંથી ₹4.94 કરોડની વધુની રકમની ઉચાપત અને છેતરપિંડી કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાળિયાની ધરપકડ કરી છે. આરોપીએ હોસ્પિટલના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકેની સત્તાનો દુરુપયોગ કરીને ફરિયાદી અનિલભાઈ રાજાભાઈ ઇટાળિયા અને તેના પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી અનિલભાઈ રાજાભાઈ ઇટાલિયા જેઓ પાલ ગેલેક્સી રોડ સુરત ખાતે શ્રીપદ પાર્ક અરેનામાં રહે છે, તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાલિયા જેઓ તેમની હોસ્પિટલમાં મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે કાર્યરત હતા, તેમણે વ્યવસાયના વિસ્તરણ અને ટેક્સ પ્લાનિંગના બહાના હેઠળ ભાગીદારી પેઢી ઊભી કરી હતી. આરોપીએ હોસ્પિટલની આવકમાંથી સાવર અને જંગલ મિલકતો ખરીદીને પોતાની પત્ની અને અન્યોના નામે દસ્તાવેજો કરાવ્યા હતા. ઉપરાંત આરોપી યોગેશભાઈએ ફરિયાદીના નાણાંથી ઇટાલિયા જીમ અને યોગા સેન્ટર શરૂ કર્યું. જયંતી લાલ ભનુભાઈ રાખોલિયાને તેના પ્રોપ્રાઇટર તરીકે રાખ્યા. સૌથી ગંભીર બાબત એ હતી કે ઇટાલિયા હોસ્પિટલના સુડિકો ડોક્ટર મિત્ર ઓવરડ્રાફ્ટ એકાઉન્ટના અધિકૃત વ્યક્તિ ફરિયાદી અનિલભાઈ પોતે હોવા છતાં આરોપી યોગેશભાઈ ફરિયાદીના અધિકૃત સહીવાળા એકાઉન્ટમાંથી વિવિધ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી યોગેશભાઈ રાજાભાઈ ઇટાલિયાએ ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હિસાબોમાંથી ફરિયાદીના HUFના ખાતામાંથી ઉછીના લીધેલા નાણાંમાંથી ફરિયાદીના પતિના ખાતામાંથી સ્પાર્ક હેલ્થ કેરના ખાતામાંથી મેળવેલી રકમમાંથી ફરિયાદીના ખાતામાંથી વેદાંતી લેબોરેટરીના ખાતામાંથી મેળવેલી રકમમાંથી અને ફરિયાદીના ખાતામાંથી કુશલ મેડિકલ તથા ઇટાલિયા જીમના ખાતામાંથી મેળવેલી રકમમાંથી અનિલકુમાર રાજાભાઈ ઇટાલિયાના અલગ અલગ ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત તેને રોકડમાં પણ મોટી રકમ ઉપાડી હતી. આરોપીએ ફરિયાદી અને તેમના પરિવારને વિશ્વાસમાં લઈ ફરિયાદીની સહી કરેલી ચેકબુકો પોતાની પાસે રાખી તેનો દુરુપયોગ કર્યો હતો. તેણે ફરિયાદી અને પરિવારના હિસાબોમાંથી તેણે તેની જાણ બહાર ખોટા હિસાબો લખીને કુલ ₹4,54,52,760 મોટી રકમની ઉચાપત અને છેતરપિંડી કરી હતી. સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા પોતે ડૉક્ટર તરીકે વ્યવસાય કરે છે અને તેમની સાથે તેમના રિલેટિવ યોગેશ ઇટાલિયા પણ આ વ્યવસાયમાં મદદરૂપ હતા અને અનિલભાઈ ફરિયાદીના જે કોઈ વ્યવસાય દરમિયાન જે રૂપિયા આવતા હતા એ રૂપિયાનો સમગ્ર વહીવટ યોગેશ ઇટાલિયા પોતે સંભાળતા હતા અને આ ફરિયાદીએ તેમના ઉપર જે વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસ અનુસંધાને તેમણે જે પૈસા મેળવેલા હતા એ તમામ પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ અને હાલના ફરિયાદી શ્રી અનિલભાઈ ઇટાલિયા સાથે ₹4,92,00,000 છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે, જે અનુસંધાને આરોપી યોગેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવેલ છે. સર, આજે ₹4 કરોડ છે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે આરોપીએ પોતાના તથા પોતાના પરિવારના અન્ય લોકોના નામે મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં મજાક મસ્તી વેળા ગાળાગાળી થતા મિત્ર દ્વારા ગળું દબાવ્યા બાદ ધક્કો મારી દેતા માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નીપજ્યું હતું.
બનાવ મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી 18 વર્ષીય હત્યારા મિત્રની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ઉમરાગામ નહેર કોલોની ખાતે આવેલા નવા અળપતિવાસના ઘર નંબર 438માં રહેતા 25 વર્ષીય રાજેશ ઉર્ફે આંકો સુમનભાઈ રાઠોડ છૂટક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગત સાંજે 5 વાગ્યાના અરસામાં ઉમરાગામ નહેર ખાતે પાટીવાળી કરિયાણાની દુકાન પાસે તે મિત્ર રવિ વિજય વસાવા રહે ભાથીજી દાદાના મંદિર પાછળ નવો હળપતિવાસ મજાક મસ્તી કરતો હતો. બનાવ મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા મૃતક રાજેશના પિતા સુમનભાઈ રાઠોડની ફરિયાદ લઈ રવિ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારડ દ્વારા આજરોજ આરોપી રવિ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. ચોમાસા દરમિયાન ખાડીપુરમાં જે પ્રકારે સુરત શહેરની સ્થિતિ થઈ છે તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મેયરની ચેમ્બરમાં જઈને રજૂઆત કરીને મેયર નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. તો આજે કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી નિષ્ફળ થઈ હોવાના આક્ષેપો તેમની ચેમ્બરમાં જઈને કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા ખાતે અત્યારે શહેરની જે ખરાબ સ્થિતિ થઈ રહી છે તેને લઈ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે. શાસકો અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. વિપક્ષ શાસકો ઉપર નિષ્ફળતા અને અસક્ષમતાના આરોપ લગાવી રહી છે. તો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે. કોંગ્રેસ દ્વારા આજે વિપક્ષ તરીકે શાસકોને યોગ્ય રજૂઆત કરીને ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ઊભી ન થાય તેના માટે કોઈ પણ પ્રકારે ધારદાર રજૂઆત કરવામાં ન આવતા આજે શહેરના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે વિપક્ષમાં ઉગ્ર રીતે રજૂઆત કરી આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયાને પીસમાં લેવાના પ્રયાસ કર્યો હતો. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ જણાવ્યું હતું કે આપ ભાજપ ભાઈ ભાઈ સાથ મિલકર ખાઈ મલાઈ એવી સ્થિતિ સુરત કોર્પોરેશનમાં જોવા મળી રહી છે. માત્ર સોશિયલ મીડિયામાં દેખાવ કરવા ખાતર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં વિરોધ કરી રહી છે. જ્યારે સુરત શહેર ખાડીપુરની સ્થિતિમાં આવીને ઊભું રહ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણીમાં મળેલા વિજયનો વિજય ઉત્સવ મનાવી રહી હતી. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું મજબૂત ગઠબંધન સુરત કોર્પોરેશનમાં જોવા મળે છે. તમે સમજો મારી વાત. તમે સાચા વિરોધ, તમે મહિલા છો, તમે સાચી વાત કરો છો. એની અંદર અમે તમે 4 વર્ષની અંદર પ્રી મોન્સૂન કામગીરી બાબતની તમે એમની પાસે ઓડિટ માંગી કે પ્રી ચાલો તમે આ વખતે તમને મીટિંગમાં નહીં બોલાવ્યા, તમારું અપમાન કર્યું, તમને અવોઇડ કર્યા. ગયા વર્ષે બી એવું હતું. તમે 4 વર્ષની અંદર 4 વર્ષમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ તેની ઓડિટ માંગી, હજારો કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો, તેની તમે ઓડિટ માંગી, રિપોર્ટ માંગેલા છે. આખા વર્ષના અમે ઓડિટ રિપોર્ટ માંગેલા તો છે. 4 વર્ષ અમારી પાસે છે. તમને આ બાબતે અમે બજેટમાં બોલેલા છીએ અને બોર્ડમાં પણ બોલેલા છીએ. જો બેન એક વાત સમજો, લોકતંત્રની અંદર ડેમોક્રેટિક ડેમોક્રેસીની અંદર પોલિટિક્સની અંદર જેટલો શાસક પક્ષ જરૂરી છે એટલો એનાથી વધારે મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ. અત્યાર સુધી અમને મોકો હતો, અમે ખૂબ વિરોધ કર્યો, ખૂબ એમને કરવા દીધું, પણ છેલ્લા 4 વર્ષની અંદર તમે એમની પાસે ટેકનિકલ રીતે કોઈ કેવી વિરોધ તમે કરવા વિરોધ પક્ષ તરીકે સાબિત થયા નથી એવું અમને લાગી રહ્યું છે. તમે આ ઓડિટ રિપોર્ટ માંગ્યો એમની પાસે ને પ્રી મોન્સૂન 4 વર્ષથી મેં તમને કહ્યું 4 વર્ષથી તો ખાડીપુર આવે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ વેચાતી નશાકારક દવાઓએ સુરત શહેરના યુવાનોને ગંભીર રીતે ભડામાં લીધા છે. આ જીવલેણ પ્રવૃત્તિને જળમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરત પોલીસે કમર કસી છે અને આજે સવારના 6 અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવનો પ્રારંભ કર્યો છે. ખાસ વાત એ છે કે આ ડ્રાઈવમાં શહેર પોલીસ વિભાગના DCP કક્ષાના અધિકારીઓ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ જોડાઈને નશાના કાળ કારોબાર વિરુદ્ધ ઓપરેશન હાથ ધરાયું છે.
6 દિવસ પૂર્વે રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે ગોડાદરા વિસ્તારમાં આવેલી માનસરોવર સોસાયટીમાંથી 3,44,000ની કિંમતની 1912 કોડીન સિરપની બોટલો જપ્ત કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ઘટનાએ સુરત પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા હતા અને નશાકારક દવાઓના વેચાણની ગંભીરતા છતી કરી હતી. આ જ ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ નશાયુક્ત દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસે મળી હતી. આ માહિતીના આધારે નશાના દૂષણને રોકવા માટે એક વિશેષ મેગા ડ્રાઈવની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત સુરત શહેરના તમામ 6 પોલીસ ઝોનમાં પોલીસની ખાસ ટીમો અને એસઓજીના જવાનો દ્વારા મેડિકલ સ્ટોર પર આકસ્મિક દરોડા પાડવામાં આવી રહ્યા હતા. આ ટીમો દ્વારા મેડિકલ સ્ટોરમાં રહેલા નશાકારક દવાઓના સ્ટોકની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. વેચાણના રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર અને પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પોલીસનું લક્ષ્ય આવા મેડિકલ સ્ટોર્સને શોધી કાઢવાનું છે જે કાયદાનું ઉલ્લંઘન કરીને યુવાનોને નશાના રવાડે ચડાવી રહ્યા છે. ટીસીબી કક્ષાના અધિકારીઓ આ સમગ્ર મેગા ડ્રાઈવનું સીધું સુપરવિઝન કરી રહ્યા છે. તેનો સ્પષ્ટ આદેશ છે કે પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાઓ વેચતા કોઈ પણ વ્યક્તિ કે મેડિકલ સ્ટોર સંચાલકને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ગુનો નોંધી ધરપકડ અને લાયસન્સ રદ કરવા સુધીના પગલાંનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન પુણા વિસ્તારમાં આવેલા આશાપુરી મેડિકલમાંથી કોડીન સિરપની કુલ 93 બોટલ જપ્ત કરવામાં આવી હતી. ઉપરાંત અમરોલી પોલીસે ક્રિષ્ના મેડિકલ સ્ટોર પર દરોડા પાડીને કોડીન સિરપની 15 બોટલ અને અલ્ટ્રામાઝોલની 5 બોટલ કબજે કરી હતી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આવા નશાકારક સિરપ વેચીને યુવાનોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સુરત પોલીસની આંખ વધુ સઘન રીતે કાર્યવાહી કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેર પોલીસની ઇકોસેલ શાખાએ શૂટિંગ શર્ટિંગ કાપડના વેપારી સાથે 87.27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની સુરત ખાતેથી ધરપકડ કરી છે. આરોપી કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ અનિલ કુમાર હરિવલ મુત્રા કે જે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદી પાસેથી શૂટિંગ શર્ટિંગ કાપડનો માલ ખરીદ્યો હતો, પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને કુલ રૂપિયા 87,27,731ની છેતરપિંડી આચરી હતી. આ ગુનાની તપાસ ઇકોસેલ દ્વારા કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપી ગુલઝારી લાલ રત્ના દોશીની તારીખ 9/6/2025ના રોજ બપોરના 1 વાગે અટકાયત કરવામાં આવી હતી. આરોપી ગુલઝારી લાલ દોશી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવતા હોવાનું જણાવી વેપારીઓ વિવર્સો સાથે વિશ્વાસ કેળવતો હતો. શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ સમયસર કરી તેઓનો વિશ્વાસ જીતતો હતો. બાદમાં વધારે કાપડનો માલ મંગાવી તે માલનું નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી પોતાની દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચરતો હતો. ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે. વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો, અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઈરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે. એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વેપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય GST નંબરોથી માલ મગાવી સગે વગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા 87 લાખની છેતરપિંડી કરેલ છે. જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ તેઓની પૂછપરછ ચાલુ છે. ગુલઝારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે. એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વેપારી, એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે. આ લોકોની એમો એવું હોય છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે.
અત્યાર સુધી કેટલાને ટાર્ગેટ કર્યા છે? હાલ તો આ એક જ વેપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે. આપના માધ્યમથી સમગ્ર વેપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરંત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે. દલાલે કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે? દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને 87 લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના અલથાણ વિસ્તારમાં ભીમરાડ કેનાલમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ છે. ઘટનાની જાણ મળતા તુરત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ મૃતદેહ અજાણ્યા ઈસમોનો હોવાનું બહાર આવ્યું છે. હાલ યુવકની ઓળખ થઈ શકી નથી. આ બનાવ અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના આત્મહત્યા છે કે પછી કોઈએ હત્યા કરી યુવકનો મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો છે તે અંગે તપાસ ચાલી રહી છે. મૃતકની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલ તો પોલીસે મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડી દીધો છે. ત્યારબાદ મોતનું સાચું કારણ સામે આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. વરાછા રોડ પર આવેલી ઇબમ ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી એમ 4 ભાષામાં સ્પીચ આપી ડાન્સ, નાટક અને સ્કૂલના સ્કાઉટ બેન્ડ વગાડી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે શાળા પરિવાર તરફથી વાલીશ્રીઓને પુષ્પગુચ્છ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સુરતના વરાછા રોડ પર આવેલી ઇબમ ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં છેલ્લા 47 વર્ષથી ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમના સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ બોલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા વાલીશ્રીઓનું આચાર્યશ્રી અને શિક્ષકોની પૂજા અને આરતી કરવામાં આવી અને સાથે વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી એમ 4 ભાષામાં સ્પીચ આપી ડાન્સ, નાટક અને સ્કૂલના સ્કાઉટ બેન્ડ વગાડી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે શાળા પરિવાર તરફથી વાલીશ્રીઓને પુષ્પગુચ્છ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજે ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન સ્કૂલમાં કરાવ્યું હતું. એમ તો દર વખતે આપણે દર વર્ષે આ સેલિબ્રેશન કરીએ છીએ. બધા જ ફેસ્ટિવલો આ સ્કૂલમાં સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ બાળકોમાં આવે અને ગુરુ વિશે બાળકોમાં જાગૃતતા થાય અને બાળકો ગુરુઓને રિસ્પેક્ટ આપે અને સારામાં સારું રિઝલ્ટ લાવીને ગુરુ વિશે ગુરુ પ્રત્યે સારા અભિપ્રાય વ્યક્ત કરે એના માટે દર વર્ષે આપણે ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન કરીએ છીએ. ગુરુ પૂર્ણિમામાં દરેક બાળકે ગુરુ વિશે જે પૌરાણિક કથાઓ છે એના વિશે ગુરુઓ વિશે બધી સ્પીચ આપી. ઘણા બાળકોએ ડ્રામા પરફોર્મ કર્યા કે એઝ અ ટીચર શું કરી શકીએ. કેટલા લોકોને ડૉક્ટર, એન્જિનિયર એ બધા ગુરુના હાથથી બનેલા હોય છે અને ગુરુનું મહત્ત્વ એના માટે બહુ વધુ છે. ગુરુ દરેકના જીવનમાં પહેલે તો સૌથી પહેલાં માતા એક પ્રથમ ગુરુ હોય અને એના પછી શિક્ષક એ ગુરુ હોય. તો ગુરુ પ્રત્યે જે બાળકોનું જ્ઞાન છે કે ગુરુ પ્રત્યે જે બાળકોની લાગણી છે એના માટે આ તહેવાર વારંવાર આપણે ઉજવીએ છીએ, દર વર્ષે ઉજવીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના મોટા વરાછા સ્થિત જય શ્રી હરિશરણાગતિ મંડળ દ્વારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ આચાર્ય મહારાજના દર્શન તેમજ આશીર્વાદ સાંભળી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા મહોત્સવ. આજના દિવસે તમામ લોકો પોતાના ગુરુ પાસે જઈ અને આશીર્વાદ મેળવી ધન્યતાનો અનુભવ કરતા હોય છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે જય શ્રી હરિ શરણાગતિ મંડળ દ્વારા વહેલી સવારથી જ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિરમાં લાલજી મહારાજની પૂજા, ત્યારબાદ ગુરુ પૂજન, ધૂન ભજન અને સત્સંગ સાથે મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આચાર્ય મહારાજના દર્શન તેમજ આશીર્વાદનો લહાવો લીધો હતો. દર વર્ષે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર મોટા વરાછા ખાતે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવાત્માઓ પોતાના ઈષ્ટદેવ પોતાના ગુરુ ભજન કરવા માટે આ ગુરુ પૂર્ણિમા મહામહોત્સવ ઉજવી રહ્યા છે. અત્યારે શ્રી હરિ શરણાગતિ મંડળ મોટા વરાછા અનાદિ કૃષ્ણ નારાયણનું જ્યાં મંદિર છે ત્યાં તેમના આશ્રિતો એવા શ્રી હરિ શરણાગતિ મંડળના સર્વે ભક્તો સવારથી જ ભગવાનનું ધૂન ભજન કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છે અને ભગવાનના જે ઉપદેશો છે, ભગવાનની જે આજ્ઞાઓ છે કે તમને જે અનાદિ કૃષ્ણ ભગવાન મળ્યા છે એ તમારે બીજા જીવાત્માઓને આપવાના છે. એને અનુસંધાને આ શ્રી હરિ શરણાગતિ મંડળ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ પટેલ દેવાણી કુળમાં મોટી કુકાઓમાં પ્રગટ થયા અને પોતાનું સર્વોપરી સ્વરૂપ સમજાયું કે હું પરમધામમાંથી આવ્યો છું અને આ જગતના જીવોનું કલ્યાણ કરવાને માટે આવ્યો છું. અત્યારના સમયને અનુસારે અનાદિ કૃષ્ણ ભગવાને ગ્રહસ્થ ધર્મની સ્થાપના કરી. ગ્રહસ્થ ધર્માર્યો મા બાપની સેવા કરો અને તમને જે ભગવાન મળ્યા છે એને બીજા જીવાત્માને ઓળખાવો અને એક મારું ભગવું વસ્ત્ર ધારણ કરવું. એને અનુસંધાને સર્વ શરણાગતિ મંડળના બહેનો ભાઈઓ એક ભગવું વસ્ત્ર પહેરી એની આજ્ઞામાં રહી કંઠી તિલક સાંદલો કરી અને કાયમ ભગવાનનું ભજન કરાવે છે અને કરે છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદનું પણ ખૂબ સરસ આયોજન કર્યું છે. જાહેર આમંત્રણ આપેલું છે. તેથી બધા ભક્તો પ્રસાદનો લાભ લઈ અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.